Good morning, students. Right now, our chapter that is a single stage transistor amplifier. As I told you in last lecture, stage transistor amplifier, it means single stage मतलब શું થશે કે એક જ વખત ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરીએ. ધીસ ટાઈપ ઓફ એમ્પ્લીફાયર કોલ્ડ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. પ્રેક્ટિકલી આ યુઝ નથી થતું, પણ આપણે શું કરવાનું છે કે એક વખત શીખી જઈએ ક્લિયર. ઇટ મીન્સ કે આ જે પ્રોસિજર છે એવી જ રીતે રિપીટ થશે. ઓકે, એટલે આપણે શીખવા વખતે સિંગલ સ્ટેજ જ લેવાનું થશે. એની ફિગર આપણે જોયેલી. લેટ્સ સી અગેન ધેટ ફિગર. R1, R2, here IB, and after this one C input, this one R1, R2. Here the current that is I1, here also I1. Here the current I, as I told you, IB is equal to IB plus IB. Okay, this one is RB, RC, sorry, RE, IE, here IC, RC. This one is CC. If I am not wrong, last time હું આ ભૂલી ગઈ હતી CC ડ્રો કરવાનું. RL આઉટપુટ, રાઈટ. આ સર્કિટ હતી, આનું નામ હતું RCE. ઓકે, હિયર ઇઝ ધ બાયસિંગ સર્કિટ. અહીંયા આ સર્કિટ છે પ્રેક્ટિકલ. ક્વેશ્ચન ધેટ ઇઝ અ પ્રેક્ટિકલ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર. Now let's start to learn the features of this practical single transistor. Right, in practically we are using 3 capacitors. Okay, now first we learned different section. Like first that is a biasing circuit. Here mainly resistors that are R1, R2 and RE. These 3 capacitors value that stable this circuit and stable the operating point, to stabilize the operating point. Okay, R1, R2 and RE ત્રણની વેલ્યુ છે મેઇનલી શું કરશે, સર્કિટને બાયસ કરશે. બાયસ કરશે મતલબ કે આ સર્કિટમાં મેઇન બાયસિંગ કોનું છે, R1, R2 and RE, and these 3 resistors value that stabilize the circuit and operating point. Okay, next point that is C input in circuit. C input ની શું જરૂર છે? In C input we are using to filter the DC current, to block the DC current. Okay, here if we are not using, first we pass the DC current. Okay, first we pass the DC current and start the circuit, then after we pass the AC signal. Okay, and in AC signal if there is some mistake and if there is some DC current, and that current that will block by C input. Now if we are not using capacitor input, if we are not using C input, we could not get properly AC current. અને જો AC current properly નહીં મળે તો શું થશે, આપણે આ AC current આ રીતે છે AC સાઇનોસોઇડલ વેવ. જો એસી કરંટ પ્રોપરલી ન મળે, સી ઇનપુટ યુઝ ન કરીએ તો ઇટ મે બી પોસિબલ કે નેગેટિવ સાયકલ ધેટ વિલ કટ ઓફ. નેગેટિવ સાયકલ છે એ કટ ઓફ થઈ જાય એન્ડ વી લોસ્ટ કરંટ.
આપણે ખાલી પોઝિટિવ સાયકલ જ મળે ઇફ યુ આર નોટ યુઝિંગ કેપેસિટર ઇનપુટ સર્કિટ. ઓકે, ઇટ હેલ્પ્સ ટુ બ્લોક ધ DC કરંટ. Now next point, that is use of CC, use of CE. CE in circuit. What is the use of capacitor CE? Here we are using capacitor emitter with parallel with RE. Parallel with RE. Reason is here the current અહીંયા કેપેસિટર છે એ પેરેલલમાં યુઝ કરો એટલે શું થાય કે આ રેઝિસ્ટરના લીધે વધારે કરંટ છે અને વોલ્ટેજ ડ્રોપ ન થાય, પેરેલલી ડિવાઈડ થઈ જાય ને અહીંયા કરંટ ટોટલ મિક્સ થઈને જાય. આના લીધે ઓછો રિએક્ટન્સ લાગે. Now what is the meaning of reactance? That's the question. Reactance means resistance plus inductance. That is called reactance. And resistance means disturbance in DC કરંટ માટે આપણે રેઝિસ્ટર યુઝ કરીએ અને AC કરંટ માટે આપણે ઇન્ડક્ટર યુઝ કરીએ. તો અહીંયા જે રિઝલ્ટન્ટ રિએક્ટન્સ મળે છે એ અહીંયા CE અને RE કરીએ એટલે શું થશે કે કરંટ છે એ પ્રોપરલી ફ્લો થશે. અહીંયા વોલ્ટેજ ડ્રોપ એટલા બધા નહીં થાય, કરંટ કટ ઓફ નહીં થાય એટલે અહીંયા છે એ ઇઝીલી ઉપર પહોંચી શકે પેરેલલી બે કનેક્ટ કરેલા છે એટલે. નેક્સ્ટ ધેટ ઇઝ CE ઇન આઉટપુટ. Now why we are using CC, sorry not CE, CC. What is the use of CC? Right, here we are using CC. The reason is here we connect parallelly to RC. RC ને પેરેલલ આપણે C કનેક્ટ કરી દો. ઓકે, RC ને પેરેલલી CC કનેક્ટ કરીએ ધેટ મીન્સ શું થશે અહીંયા વોલ્ટેજ ડ્રોપ જે થશે હિયર વી કનેક્ટ અહીંયા રેઝિસ્ટર મેક્સિમમ હોય, રાઈટ. તો મેક્સિમમ રેઝિસ્ટર ઇટ મે બી પોસિબલ કે છે એ બળી જાય, સર્કિટ બળી જાય, એકદમ કરંટનો ફ્લો આવે અને બળી જાય. તો ધેટ્સ વાય હિયર વી ઇઝ યુઝિંગ એઝ એ ટુ શન્ટ તરીકે. શન્ટ આઈ હોપ યુ નો શન્ટ એટલે શું થશે કે પેરેલલમાં કનેક્ટ કરવાનો બીજો રેઝિસ્ટર કે જેથી કરીને આ સર્કિટ છે એ ડેમેજ ન થાય, રાઈટ. તો ઇટ એક્ટ એઝ એ શન્ટ. એન્ડ અનધર રીઝન આ છે એ આપણું સિંગલ સ્ટેટ ટ્રાન્ઝિસ્ટર છે. હિયર વી આર યુઝિંગ ડેફિનેટલી સિંગલ સ્ટેટ ટ્રાન્ઝિસ્ટર, બટ when we are using two stage transistor, what happened? This result that act as a input. બાજુની સર્કિટ માટે શું શેના તરીકે બિહેવ કરશે? ઇનપુટ તરીકે બિહેવ કરશે. તો અહીંયા C ઇનપુટ છે એ કામ કોણ કરશે? CC કરશે. ઇટ મીન્સ કે અહીંયા જો અહીંયાથી ડાયરેક્ટ ટુ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર કનેક્ટ કરવામાં આવે તો CC કનેક્ટ કરેલું હોય તો DCને બ્લોક કરી શકે ઇઝીલી ને આગળ પછી શું આપે? ખાલી AC કરંટ આપે. એટલે નેક્સ્ટ ઇનપુટ છે એને પ્રોપરલી રેડી કરવા માટે જો નેક્સ્ટ સ્ટેજ હોય સેકન્ડ સ્ટેજ અનધર ટુ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર હોય ત્યારે આ એઝ એ ઇનપુટ તરીકે કામ કરે. ક્લિયર? ધીઝ આર ધ કેપેસિટર્સ વર્ક. બાયસિંગ સર્કિટ મેઇનલી બાયસિંગ સર્કિટમાં R1, R2 and RE, these three resistors behave as used in biasing circuit. These all resistors stabilize the operating point. Okay, now what is the work of C input? Here C input block the DC current and it will help to pass the AC signal. Okay, and if we are not using C input, due to that it may be possible that a negative cycle of the AC signal that will cut off, right. Next, that is CE. CE, here we are using CE as a parallel with RE to help the help to prevent the voltage drop, and due to that આના લીધે શું થશે કે આ પેરેલલમાં હશે એટલે સર્કિટ ડેમેજ નહીં થવા દે. ઓકે, રિએક્ટન્સ છે એ ઘટાડશે. નેક્સ્ટ ધેટ ઇઝ CC. હિયર CC RC have a higher value so that it help to prevent the RC as a shunt, and when we are using two stage amplifier at that time CC act as a input of another transistor. Okay, now discussion about current. Now if we discuss the current,
फर्स्ट करंट्स IB લઈએ તો IB is equal to IB plus IB. Okay, here in this current, base current, this current that is base current, here in base current IB is a DC current of the circuit, of the biasing circuit, and when we pass the AC current at that time IB will also flow. Okay, again I am telling you, here base current small I capital B is equal to IB plus small ib. Here IB is a DC current of the biasing circuit, and when we pass the AC signal at that time small ib will also flow. So the total current IB is equal to IB plus IB. Next, similarly, collector current, same equation, same words. Here IC is a DC current of the circuit. When we pass the AC signal at that time small IC will also flow. So the total collector current, that is IC, is equal to IC plus IB. Here IC is equal to beta IB. Similarly, IC is equal to beta IB. Okay, next, that is collector current, emitter current. Same equation, IE plus IE is equal to IE. Here capital IE is a DC current of the biasing circuit. When we pass the AC signal at that time small IE will also flow. So the total emitter current, that is IE plus IE, is equal to IE. Okay, now IC approxi is equal to IE. Similarly, IC IE. Okay, and IE is equal to IC plus IB. Right? Similarly, small IE is equal to small IB plus small IC. This AC current that will also flow, or that equations also follow the DC currents equations. Okay, this is the basic information related to practical single stage transistor. Okay, આ બધી ટર્મ્સ છે ને આપણે ક્લેરિફાઈ કરી, why we are using these all capacitors, how much current, right? This is the practical single stage transistor. Now next question, that is now next question, that is phase reversal. I hope you know that is what is phase. Okay, phase reversal मतलब કે phase છે reverse થવું. phase reverse થવું मतलब suppose આ positive to negative છે, આ બંને વચ્ચે ફેઝ રિવર્સલ થયું કહેવાય. કેટલું થયું કહેવાય? અહીંયા કેટલો એંગલ છે અને અહીંયા નીચે કેટલો છે? વી ઓલ નો દેટ અહીંયાથી અહીંયા સુધીનો ડિફરન્સ કેટલો છે? 90 ડિગ્રી, રાઈટ? કે અહીંયા આ રીતે થાય છે અને કોસમાં આ રીતે થાય છે, તો બંને કેટલો કહેવાતો ડિફરન્સ? ધેટ ઇઝ 90 ડિગ્રી, રાઈટ? ઇટ મીન્સ હિયર ધ ફેઝ રિવર્સલ દેટ ઇઝ 180 ડિગ્રી. આ રીતે થાય તો 180, આ રીતે થાય તો 90 ડિગ્રી. આ સાઇન અને કોસના ગ્રાફ
that you already learned in even 12th and after 12th in FY, right? આ ટાઈપનો 90 ડિગ્રી ડિફરન્સ અને આ છે that is a 180 difference, and that is called a phase difference. Okay, now I will give you the definition of phase reversal. As I told you, in common amateur connection, the 180 phase difference, 180 degree phase difference the 180 phase difference between the input signal voltage and output voltage is in common ammeter configuration, in common ammeter amplifier. Common ammeter amplifier is called phase reversal. The definition पूछा ही सके छे, must remember. Again I repeat, the 180 degree phase difference between the input signal and output, input signal voltage and output voltage in common ammeter is called phase reversal. Okay, that is the definition of a phase reversal. Now let's draw. I hope you already written in the book. Okay, I remove. Let's take single stage amplifier again. Question એના ઉપર છે તો એ ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. ઓકે, હિયર R1. I hope આ તમને ગોખાઈ ગઈ હોય. R2. અહીંયા શું આપશું? C ઇનપુટ, અને અહીંયા આપી દઈએ ઇનપુટ. ઓકે, તેના after અહીંયા IB, RB, IE, અહીંયા C, E, IC, RC, CC, આઉટપુટ. અહીંયા તમે લોડ ડ્રો કરો કે ન કરો, બોથ આર સેમ. આઈ હોપ યુ એટલું તમને ખબર હશે. અહીંયા આપી દો પ્લસ VCC. ઓકે, this is the figure of single stage transistor, NPN transistor. ઓકે, આ એક ફિગર થઈ ગઈ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટરની. નાઉ અહીંયા આપણે ફેઝ રિવર્સલ, લેટ્સ ચેક ફેઝ રિવર્સલ. વાય ધીસ હેપન? ફેઝ રિવર્સલ કઈ રીતે? ફેઝ રિવર્સલ મીન્સ when we pass the AC signal from input, as the increase voltage, as the positive cycles voltage becomes increasing, the negative voltage that are increasing, it means result becomes decreases. ઓકે, અહીંયા જેટલા વોલ્ટેજ જેમ જેમ વધતા જાય એમ અહીંયા વોલ્ટેજ શું થશે? ધીમે ધીમે ઘટતા જશે. રાઈટ, અહીંયા જેમ ઘટતા જશે ઇટ મીન્સ ત્યાં ઇનપુટ આઉટપુટમાં છે એ વધતા જશે. એન્ડ દેટ ધ ફેઝ ડિફરન્સ દેટ ઇઝ 180 ડિગ્રી.
right? How this happened? And this will happen due to RC. Remember that this will happen due to RC. If you are not using output, અહીંયા આપણે RC પાસેથી જો આપણે આઉટપુટ ન લેતા હોય તો આવું ન થાત. ઓકે, બટ નાઉ વાય ધીસ હેપન? આવું શું કામ થાય છે? ઓકે, લેટ સી. એક અહીંયા બહુ સિમ્પલ એક્ઝામ્પલથી ફર્સ્ટ આપણે ચેક કરીએ કે સપોઝ અહીંયા આપણે વોલ્ટેજમાં VCC ઇઝ ઇક્વલ ટુ ચેક કરીએ તો ઇક્વેશન શું આવશે? Here total VCC is equal to RE. VCC is equal to ICRC plus VCE. આપણે અહીંયા VCE વોલ્ટેજ યાદ હોય તો લીધેલા જ છે. ઓકે, નાઉ ઇફ યુ આર ટેકિંગ VCE is equal to VCC minus ICRC. Now if you are taking a differentiation of that, here the VCC છે એ આપણે આપેલા છે, મતલબ કોન્સ્ટન્ટ કહી શકાય. આ CE ને પણ રેઝિસ્ટન્સ હોય, રિએક્ટન્સ હોય, પણ અહીંયા જે કેપેસિટર છે એનો નિગ્લિજિબલ ગણીએ ત્યારે આ ઇક્વેશન બનશે. VCC છે એ કોન્સ્ટન્ટ છે, કેમ? આપણે આપેલું છે. આ બંને છે એ વેરાઈ થશે. સો ઇફ યુ આર ટેકિંગ VCC એઝ એ કોન્સ્ટન્ટ, DVCE ઇઝ ઇક્વલ ટુ માઇનસ IC DRC, સોરી RC DIC. RC a constant થઈ ગયો. ઓકે, એન્ડ ધીસ નેગેટિવ સાઇન શોઝ ધેટ કે VCE વધશે એમ આ શું થશે? આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ સાઇડ હશે, નેગેટિવ ડિરેક્શનમાં હશે. ધેટ પ્રૂવન ધેટ વિલ બી મેથેમેટિકલી. આ આપણે કઈ રીતે પ્રૂવ કર્યું? મેથેમેટિકલી પ્રૂવ કર્યું. હવે થિયરિટિકલી જોઈએ. Now theoretically, as we see this equation, VCC is equal to ICRC plus VCE, or I can say VCE is equal to VCC minus ICRC. Right? Now here, as we increase the positive half cycle voltage, positive half cycle આપશું એટલે શું થશે? વોલ્ટેજ છે ઇન્ક્રીઝ થશે. અહીંયા વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે, it means here IB current that will increases. Right? Here if the IB current is increasing, IB current વધશે એટલે પાછળ IC વધશે કે નહીં? IC current વધશે, right? If the IB current is increases, IC current also will increases. As I told you, IB current છે એનું જ અહીંયા એમ્પ્લિફિકેશન થઈને જાય. તો if IB current increases, so IC also increases. Now as per the equation 1, if IC increases, at that time VCC તો કોન્સ્ટન્ટ, રાઈટ? IC વધશે તો અહીંયા શું થશે? આ IC વધશે એટલે બંને વચ્ચેનો ડિફરન્સ છે એ ઘટશે, તો VCE શું થશે? ડિક્રીઝ થશે. ઇટ મીન આપેલા વોલ્ટેજ કરતાં VCE વોલ્ટેજ શું થશે? ડ્રોપ થશે. વોલ્ટેજ ડ્રોપ થશે એટલે શું થશે? that negative cycle that will generated that shows that, right? IB વધે એટલે VCE ને ઘટવું પડે, VCE ઘટે એટલે સાયકલ કેવી આવી જશે? નેગેટિવ સાયકલ આવશે. ઓકે, સાયકલ છે અહીંયા વોલ્ટેજની, that comes negative at that time. ઓકે, as we increase the IB current વધશે એટલે IC વધશે, and with the help of equation VCE is equal to VC minus ICRC, IC વધે એટલે શું થશે? VCE ઘટે. VCE decreases, that shows that there is a negative cycle. Okay, negative cycle increases, it shows that. Now આ બંને વસ્તુથી આપણે પ્રૂવ કર્યું અને પછી મેથેમેટિકલી લખીએ. મેથેમેટિકલી આ રીતે શું આવ્યું? DVCE is equal to minus ICRC DC. તો હવે નેગેટિવ સાઇન શોઝ ધેટ કે નેગેટિવ સાયકલ છે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, બંનેનો ફેઝ છે નેગેટિવ છે, એન્ડ ધ નેટ ફેઝ રિવર્સલ ધેટ ઇઝ 180 ડિગ્રી. આ ઘણી વખત પૂછાયેલું છે કોમન એમિટરમાં. ફેઝ રિવર્સલ કેટલો છે, ફેઝ ડિફરન્સ કેટલો છે? 180 ડિગ્રી. મસ્ટ રિમેમ્બર, 0 નહીં, 90 નહીં, 180 જ. ઓકે, નાવ ગ્રાફિકલી પછી આ રિઝલ્ટ છે એને આપણે ગ્રાફિકલી જોયું.
आ रीते ग्राफ है अँ ग्राफिकली आनो ग्राफ एक्चुअली आवो है मैक्सिमम और मिनिमम करंट अँ वी मिनिमम और वी मैक्सिमम हियर द करंट दैट इज IC एंड हियर द वोल्टेज दैट इज VCE अँ क्या वोल्टेज है VCE मिनिमम VCE मैक्सिमम ओके। तो अँ जयरे करंटनो ग्राफ है त्यारे अँ आनो ग्राफ जो अँ एवं नहीं कि आ ग्राफ है नीचे ड्रो करो ग्राफ अँ ड्रो करवो पॉसिबल नहीं बने एक बीजानी कम्पेरिजन बतावी है दैट्स वाय अँ नीचे ग्राफ ड्रो करेलो है। हियर वी कैन सी दैट कि अँ I मैक्सिमम नी वेल्यू है त्या आनो ग्राफ ज्यां आवे छे त्यां V मिनिमम नी वेल्यू आवे छे अँ I है कॉन्स्टंट ज्यारे आवे छे त्यारे अँ V कॉन्स्टंट आवे छे अने अँ I मिनिमम आवे छे त्यारे अँ V है मैक्सिमम आवे छे। आ रीते ज्यारे तमे आ बंने ग्राफने इक्वली जोवो छो 3D फॉर्मेट में एट दैट टाइम वी सी दैट there is a phase reversal between single stage transistor and I can say the phase difference between input and output that is 180 degree. Is it clear everyone? Phase reversal such an important question. Let's repeat again. Revise में करिए तो पहला first starting from 2 जो the circuit जो करिए में R1 और R2 बनने पैरेलल में then after IB IE અને IC जो करवाना ओके C इनपुट CE અને CC तो कैपेसिटर कनेक्ट करवाना इनपुट અને आउटपुट आपवाना। हियर वी कैन द फेज रिवर्सल इन कॉमन एमीटर कनेक्शन द डिफरेंस बिटवीन इनपुट एंड आउटपुट रिजल्ट दैट इज 180 डिग्री। सो द डेफिनेशन दैट इज फेज रिवर्सल डेफिनेशन में शू हतुं द डिफरेंस बिटवीन इनपुट सिग्नल एंड आउटपुट सिग्नल that is 180 degree in common emitter connection that is called phase reversal okay। Then after here theoretically we can see that VCC is equal to VCE minus ICRC। Now if we increase the voltage input voltage at that time the base current IB that will increases। If the base current that is increases at that time the collector current also increases right। If collector current increases here from equation 1 we can say that VCE decreases right। So the value of VCE decreases that shows that as we increase the positive half cycle in input the negative half cycle that will increases right। Simply that we will explain mathematically also। Let's take a differentiation of that equation VCC is equal to VCE minus ICRC okay। As we take the differentiation the VCC is constant so the constant's differentiation that is 0 so the equation becomes dVCE is equal to minus RC DIC okay। And here this negative sign shows that the phase reversal if the value of a positive if the value of input that is positive the value of output that is negative and that is possible when the phase difference that is 180 degree between input and output। Now let's learn graphically from this graph we can say that here when the value of IC that is maximum at that time the value of VCE that is minimum and when the value of IC is minimum in graph the value of VCE that is maximum। From this graph also we can say that the phase difference between input and output in common emitter is 180 degree okay। Is it clear that question? I hope you all are getting this question because this question is such an important question okay। So finally today we have done the questions that are practical single stage amplifier के जेमा आपणे बधी ज quantities छे डिफाइन करी right। Practically main तो आमां जे छे that is figure must write the correct figure right। The figure write down very important। Then after एनी बधी quantity IB IC IE नवी जे AC signal माटे हती बधी डिफाइन करी। Then after we are taking a phase reversal that is 180 degree ત્રણ રીતે theoretically mathematically and graphically approve કર્યું okay। In next lecture we learn load line analysis right। load line તમે already શીખી ગયા છો that is a DC load line। અહીંયા DC load line અને AC load line બંને તમારે શીખવાની થશે। પહેલાં તમે જે શીખાતા એક કોમન કનેક્શન કોઈપણ કનેક્શન માટે DC load line શીખાતા હવે તમને ખબર પડી ગઈ છે this is specially this circuit is very much helpful in amplifier
રાઈટ. વોલ્ટેજ ડિવાઈડર મેથડ છે એ વેરી હેલ્પફુલ ઇન એમ્પ્લીફાયર તરીકે એ સર્કિટ સારી છે. તો હવે એ એમ્પ્લીફાયર માટે સ્પેશિયલી ડીસી લોડ લાઇન ડ્રો કરવાની, એસી લોડ લાઇન ડ્રો કરવાની, એના બધા એનાલિસિસ કરવાનું, એના બધા જે કમ્પોનન્ટ્સ છે દેટ વી સ્ટડી, that is in this chapter, okay, and that load line analysis that we'll learn in next lecture. Thank you, bye bye.